નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશની સૌથી પહેલા પાણીની નીચે ચાલનારી મેટ્રો ટ્રેન આજથી શરૂ થઈ ગઈ છે। આ હુબલી નદી, જે ગંગા નદીનું નામ જે બંગાળમાં જઈને હુબલી થઈ જાય છે, તેના નીચેથી આ મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી છે। 530 મીટરની આ જે લંબાઈ છે તે માત્ર 40 સેકન્ડમાં આ મેટ્રો ત્યાંથી પસાર થઈ જશે અને જે દરમિયાન મેટ્રો આ પાણીના નીચે ચાલશે ત્યાં સુધી બ્લુ લાઇટ થઈ જશે, એટલે મેટ્રોમાં બેઠેલા લોકોને એવો અનુભવ થશે કે તેઓ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। આ હાવડાથી જે આ મેટ્રો લાઇન છે તેનું આ એક ડિસ્ટન્સ છે 530 મીટરનું, જે હુબલી નદીના નીચેથી લેવામાં આવ્યું છે। તે કહેવાય છે કે દેશનું પહેલું અંડર વોટર મેટ્રો રેલ પ્રોજેક્ટ છે, જે બંગાળમાં સૌથી પહેલાં શરૂ થયું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બંગાળની યાત્રા પર હતા અને ત્યાં તેમને રેલ પ્રોજેક્ટને લઈને, મેટ્રો પ્રોજેક્ટને લઈને અનેક કામોના લોકાર્પણ પણ કર્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અલગ અલગ રાજ્યોમાં જઈને વિકાસ કાર્યોના લોકાર્પણ કરી રહ્યા છે અને આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં પ્રચાર પણ કરી રહ્યા છે। આજે તેઓ બંગાળ પહોંચ્યા હતા અને તેઓએ આ દેશની સૌથી પહેલી જે અંડર વોટર મેટ્રો રેલ પ્રોજેક્ટ છે તેની શરૂઆત કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આ મેટ્રોમાં સવારી કરી હતી, સાથે શાળાના બાળકો પણ હતા અને તેમની સાથે પણ તેમને ચર્ચા કરી હતી। ભારત જે વિકાસની ગતિએ આગળ વધી રહ્યું છે તેનું આ એક વધુ એક નમૂનો છે કે ભારત હવે અંડર વોટર પણ મેટ્રો ટ્રેન શરૂ કરી શકે છે અને જે તેને કરી દીધી છે બંગાળથી।